જો માણસો અને વાહનો માટે પણ વીમો હોય તો ખેડૂતોના પાક માટે વીમો કેમ નહીં? ઝી 24 કલાકના કૃષિ સંવાદમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આ સવાલ કરવામાં આવ્યો, જેના જવાબમાં તેમણે કહ્યું કે પાક વીમાના પ્રીમિયમનો દર ઊંચો હોવાથી કોઈ કંપની તૈયાર નથી. જોકે ખેડૂતોના હિતમાં લાંબા ગાળાનો વિચાર કરીને ખુદ રાજ્ય અને કેન્દ્ર સરકાર જ પાક વીમા માટે એક સરકારી કંપની બનાવવી જોઈએ. આ કામ ખૂબ અઘરું છે, પરંતુ ખેડૂતોને ટેકો આપવા માટે લાંબા ગાળે પણ સરકારે આ દિશા પકડવી પડશે. કૃષિ વીમાની વાત મારે કરવી છે. કૃષિ વીમો આજે આપણે અહીંયા જેટલા લોકો બેઠા છીએ આપણે ચર્ચા કરી રહ્યા છે. તમારા વ્હીકલનો એટલે કે મારી ગાડીનો પણ વીમો છે, મારો પણ વીમો છે, પણ આ પાકના વીમાની કારણ કે આટલી અનિશ્ચિતતા છે, કુદરતી આધારિત ખેતી આપણે કરીએ છીએ, એક સામટું કોઈ પણ પૂર આવે અથવા તો કોઈ કુદરતી આપત્તિ આવે બધું સાફ થઈ જતું હોય છે, પણ ત્યાં કોઈ સુરક્ષા નથી. કૃષિ વીમો જે પહેલાં આપણે સરકાર તરફથી જે આપવામાં આવ્યો એ પણ એટલો સફળ ના રહ્યો. એમનું રક્ષણ કેવી રીતે પૂરું પાડી શકાશે? એક્ઝેક્ટ મારી પાસે તેની માહિતી નથી, પરંતુ મને જે શરૂઆતના તબક્કે જે મારી પાસે જાણકારી મળી એ પ્રીમિયમનો દર એ એટલા મોટા પ્રમાણમાં થાય છે કે જે કંપનીઓ શરૂઆતના તબક્કે આવી હતી ઇન્સ્યોરન્સની અંદર એ કોઈ તૈયાર શું કે બીજા વર્ષે ને ત્રીજા વર્ષે આવે એટલે કાં તો એ ઉઠી જાય અથવા તો લોસમાં જાય એવી સ્થિતિ છે. એટલે સરકારે જ ઇન્વોલ્વ થઈને આની અંદર દાખલા તરીકે અત્યારે ખેતીના પાકમાં નુકસાન થાય તો અગાઉ પણ ગયા વર્ષે હતું એમાં પણ ખાસું મોટું પેકેજ રાજ્ય સરકારે મૂક્યું. આ વખતે પણ જે નુકસાન થયું છે ત્યાં સરકારે કરવું પડશે, પરંતુ લાંબા ગાળાનો વિચાર કરીને કોઈ એવી ઇન્સ્યોરન્સ માટેની કંપની સરકાર બનાવી શકે. અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારો બહુ અઘરું કામ છે, પરંતુ તેમ જ પૈસા મૂકે અને એ જ ખેડૂતોને જે નુકસાન પડતું હોય ત્યાં કરી શકે. ભવિષ્યની અંદર આ દિશા પકડવી પડશે.